મિલાનોની એઆઈ ટેકનોલોજી સિસ્ટમનું કામ ચાલુ છે. મિલાનોની એઆઈ ટેકનોલોજી વાળી ઇન્જેક્ટર રેલ લગાઈ રહ્યા છે. ત્યારે આ સીએનજી નું જે ટાંકી રહી ટાંકીનું ફિટમેન્ટ ચાલુ છે. કિલોમીટર ચાલેલી છે ગાડી 15,500. ગાડી ગેસ ભરાવા જશે. ગેસ ભરાવા જાય એટલે પછી આપણે સેટિંગ ટ્યુનિંગ કરશું અને કસ્ટમરનો રિવ્યુ લેશું. હવે આપણે ટાટા પંચ ની અંદર સીએનજી નું ફિલિંગ કરાવવા આ 10 ની સ્પીડ, 9 ની, 8 ની સ્પીડ છે, 7 ની સ્પીડ છે. સેકન્ડ ગિયરમાં આપણે ઉપાડશું ગાડીને. પેટ્રોલ માં ચાલે સીએનજી માં ચાલે. તમે ખોટી 15,000 કિલોમીટર પેટ્રોલમાં ચલાવી છે. મિત્રો, મારુતિ ઓટો ગેસમાં તમારું સ્વાગત છે. આપણે ત્યાં આવી છે ટાટા પંચ. ટાટા પંચ જે છે એ ખંભાતથી આપણે ત્યાં ગાડી ફિટિંગમાં આવેલી છે, આણંદ ખંભાતથી. હવે આનું ટોટલ આખું ફિટમેન અમે તમને ટોટલ બતાવશું કે કઈ રીતનું અમે શું ફિટમેન કરીએ છીએ. આ ફાયર પ્રૂફ ટેપિંગ વાળું વાયરિંગ કામ ચાલે છે. સોકેટ ટુ સોકેટ આખું કામ ચાલે છે. સોકેટ ટુ સોકેટ અને ફાયર પ્રૂફ ટેપિંગ સાથેનું કામ ચાલે છે. પણ નહીં, સૌથી ઉપર જે ફાયર પ્રૂફ છે, ફાયર પ્રૂફ નું કામ ચાલુ છે. મિલાનોની એઆઈ ટેકનોલોજી સિસ્ટમનું કામ ચાલુ છે. તમે જોઈ શકો છો રાઉન્ડ પાઇપ વાળું સ્ટેન્ડ આપણે યુઝ કરી રહ્યા છીએ, જે હેવી સ્ટેન્ડ આવશે રાઉન્ડ પાઇપ સાથે. આપણે મિલાનોની એઆઈ ટેકનોલોજી વાળી ઇન્જેક્ટર રેલ લગાઈ રહ્યા છીએ, જે 2 ohms ની હાઈ સ્પીડ ઇન્જેક્ટર રેલ આવશે આપણી. અત્યારે આપણે ઈસીએમ નું ફિટમેન્ટ ચાલુ કરેલું છે. તો ઈસીએમ નું આઈકેટ ના રૂલ્સ પ્રમાણે ઈસીએમ એન્જિન રૂમમાં જ હોવું જોઈએ અને એને અમુક ટેમ્પરેચર મળતું રહેવું જોઈએ. તો અમુક ટેમ્પરેચર મળતું હોય તો ઈસીએમ લોંગ લાઈફ સુધી પ્રોપર ચાલે અને તમને લોંગ લાઈફ સુધી પ્રોપર વર્ક આપે અને 100% તમને રિઝલ્ટ આપે. આપણે જો ઈસીએમ નું ફિટમેન્ટ પ્રોપર પતી ગયેલું છે. અત્યારે વાયરિંગ નું કામ ચાલુ છે. વાયરિંગ નું પણ અડધું વાયરિંગ પતી ગયેલું છે. આખું સોકેટ ટુ સોકેટ છે. એટલે આપણે ફાયર પ્રૂફ ટેપિંગ નું કામ જે ચાલુ છે, ફાયર પ્રૂફ ટેપિંગ પ્રોપર થતું જાય છે અને આગળ સોકેટ ટુ સોકેટ કામ થઈ જશે. અત્યારે આ સીએનજી નું જે ટાંકી રહી ટાંકીનું ફિટમેન્ટ ચાલુ છે. ટાંકી મૂકી રહ્યા છીએ કમ્પ્લીટ. કિલોમીટર ની વાત કરીએ, 15,500 કિલોમીટર ચાલેલી ગાડી છે અને ખંભાતથી કસ્ટમર ગાડી ફિટિંગમાં આવેલા છે. આ મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં ગાડી છે અને આપણી મિલાનો કંપનીની એઆઈ પાવર વાળી સ્વિચ લાગેલી છે. ટાટા પંચ નું કમ્પ્લીટ ફિટિંગ પતી ગયેલું છે. તમે જોઈ શકો છો બૂટ પેસ્ટ કેટલી તમને નીકળીને આવે છે. આનું આપણે સ્પેરવ્હીલ નું કવર પણ છે. સ્પેરવ્હીલ જે ફિટિંગ થતું હોય ત્યાં પણ આપણે કમ્પ્લીટ ફિટિંગ કરીએ છીએ, સ્પેરવ્હીલ નો અવાજ ન આવે એટલા માટે. અને આખું રાઉન્ડ પાઇપમાં હેવી સ્ટેન્ડ ની જે વાત કરી હતી, તમને રાઉન્ડ પાઇપ વાળું હેવી સ્ટેન્ડ લગાવેલું છે. તો ચાલો હવે આપણે ગાડીમાં ગેસ ભરાવા જઈએ પંપે. ગેસ ભરાવીને પછી આપણે ટેસ્ટિંગ ટ્રાયલ ની વાત કરીએ. હવે આપણે ટાટા પંચ ની અંદર સીએનજી નું ફિલિંગ કરાવવા જઈ રહ્યા છીએ પંપ ઉપર. તો આપણે સીએનજી નું ફિલિંગ પણ આપણે પાછળના ભાગમાં ગોઠવેલું છે. આમાં કસ્ટમરની રિક્વાયરમેન્ટ એવી હતી કે ભાઈ મારે પાછળ જ ગેસ ફિલિંગ જોઈએ છે, એટલે આપણે પાછળના ભાગમાં ગેસ ફિલિંગ કરેલું છે પેટ્રોલની જગ્યાએ. આપણે ગેસ ભરાઈને ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે મિલાનોની એઆઈ પાવર વાળી જે કીટ છે એનું આપણે સેટિંગ કરીશું. તમે જોઈ શકો છો અત્યારે મેં સોફ્ટવેર ઓપન કરી રહ્યા છીએ, જે મિલાનો કંપનીનું જ સોફ્ટવેર આવશે. હવે આપણે સેટિંગ ટ્યુનિંગ કરીને પછી અમે તમને ટેસ્ટ ડ્રાઈવ આપીએ, પછી કસ્ટમરના રિવ્યુ આપીએ કે કસ્ટમરને કેવું લાગ્યું. ગાડી ટાટા પંચ છે. ટાટા પંચ ની અંદર સેટિંગ પ્રોપર પતી ગયેલું છે. હવે આ અત્યારે સીએનજી ની અંદર આપણી ગાડી ચાલુ છે. ચાલવામાં એકદમ પેટ્રોલ જેવું પિકઅપ છે. પેટ્રોલ થી 1% તમને વેરિએશન નથી. સમજો સેમ પેટ્રોલ જેવું પરફોર્મન્સ છે. અત્યારે સમજો આ તમે પિકઅપ જોવો, ખાલી પિકઅપ ની અંદર જોવા જાઓ તો આપણે અત્યારે 10 ની સ્પીડ કરશું. આ 10 ની સ્પીડ, 9 ની, 8 ની સ્પીડ છે, 7 ની સ્પીડ છે. સેકન્ડ ગિયરમાં આપણે ઉપાડશું ગાડીને. તમને પ્રોપર સેમ પેટ્રોલ જેવું જ પરફોર્મન્સ મળશે, 1% પણ વેરિએશન નહીં. અને આપણે 0 થી ઉપાડીએ, 0 થી કેટલી વારમાં 60 ની સ્પીડ થાય જોઈએ. આપણે 0 થી સ્ટાર્ટ કર્યું છે. હવે તમે એનું સ્પીકઅપ જોવો, તમને વિધિન 10 સેકન્ડ ની અંદર 60 ની સ્પીડ કમ્પ્લીટ. 60, 64, 65, 70, આ 80 ની સ્પીડ આવી ગઈ. ઓવર સ્પીડ નો મેસેજ પણ આવી ગયો તરત. ચલાવવામાં પેટ્રોલ કરતા પણ સારું પરફોર્મન્સ મળશે આની અંદર. મિલાનોની એઆઈ ટેકનોલોજી વાળી આપણે કીટ નાખેલી છે. એમાં મળીએ હવે આપણે કસ્ટમર સાથે, કસ્ટમરના રિવ્યુ સાથે પણ. અત્યારે સીએનજી માં ચાલે છે. આપણે 4 જણા બેઠા છીએ વિથ એસી. શું લાગે છે કઈ ડિફરન્ટ તમને? પિકઅપ કંપની જેવી થવા. એની માટે તો આપણે એનું જે એડવાન્સર હોય પ્રોપર લગાવતા હોઈએ છીએ.
એટલે તમને ખ્યાલ ન આવે સીએનજી માં ગાડી ચાલે કે પેટ્રોલમાં ચાલે છે. કેવું લાગે છે સાહેબ ગાડી ચલાવવામાં? ગાડી કંપની જેવું જ લાગે છે, કંપની થી સીએનજી કરાય એવું જ લાગે. ઓકે, કઈ લાગે તમને કઈ? ના, પિકઅપ પેલા કંપની જેવી જ આવે, પેટ્રોલ જેવી. ઓકે, તો ચોથા ગિયરમાં 90 પોકી જાય. ચોથા ગિયરમાં 90 પહોંચી ગઈ. ક્યાં આપણે ફિટિંગ ક્યાં કરાવ્યું સાહેબ? ફિટિંગ આપણે મારુતિ ઓટો ગેસ. અને કીટ કઈ લગાવરાવી? કીટ આપણે મિલાનો. મિલાનો કંપનીની કીટ લગાવી. ઓકે, તમારે રહેવાનું ક્યાં આપણે? ખંભાત ભીમ તલાવ. ભીમ તલાવ. હવે મિલાનોમાં કે મારુતિ ઓટો ગેસમાં તમને ફિટિંગ કરાવવું હોય, મિલાનો કંપનીની કીટ ફિટ કરાવે તો કેવું તમને તમારા ભાઈબંધ દોસ્તારનો કે તમે કોઈને સજેશન કરો ખરા? હા, મિલાનો કીટ સજેસ્ટ કરીએ આપણે. આમાં તમને ખ્યાલ પણ નહીં આવે આપણી મિલાનોની એઆઈ ટેકનોલોજી વાળી કીટ છે કે તમને સીએનજી માં ચાલે કે પેટ્રોલમાં ચાલે ખ્યાલ પણ નહીં આવે. ખબર જ નહીં પડતી પેટ્રોલમાં ચાલે કે સીએનજી માં ચાલે. તમે ખોટી 15,000 કિલોમીટર પેટ્રોલમાં ચલાવી છે. હું એવું આણંદમાં એક જગ્યાએ જઈને આવ્યો હતો. બરોબર. પણ આપણને મજા ના આવી, ખાલી આપણે પૂછપરછ માટે ગયા હતા. હમ બીજી ગાડીઓ ત્યાંની આપણે સીએનજી આપણે ચલાવેલી, હમ પણ પિકઅપ મને નથી દેતી બરોબર. બરોબર. પછી આપણે મારુતિનો એક દોસ્તારે સપોર્ટ કર્યો હતો આપણને કે મારુતિમાં support. જઈએ ક્યાં. હમ. એ ભાઈ આપણા પાછળ બેઠા છે. બરોબર. એ ભાઈને ઇન્સ્ટાગ્રામમાં અમે વિડીયો જોયો હતો, બરોબર. એટલે અમે પછી મારુતિમાં આવ્યા. બરોબર. અહીંયા આવીને સીએનજી કીટ નખાયા પછી ગાડી ચલાવ્યા પછી અમારો અનુભવ શેર કરીએ અમે હમ કે પેટ્રોલ જેવી પિકઅપ આ ગાડીમાં આવે જ છે. હમ પિકઅપમાં કઈ તમને 19-20 પણ નહીં લાગે આમાં? 19-20 પણ ફરક દેખાતો નથી. પિકઅપ તો કંપની જેવું જ આવે છે. ઓકે, ગાડી દબાતી નથી. આવું ને આવું જો તમારે ફિટમેન જોવું હોય કે ફિટમેન જોતું હોય અને આવું નવું રિઝલ્ટ જોતું હોય તો કોન્ટેક્ટ કરો મારુતિ ઓટો ગેસ. અમે રોજે રોજ નવી નવી ગાડીઓના અપડેટ આપતા હોય છે, નવા નવા ફિટમેન ગાડીઓના આપતા હોય છે, તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.